શું તમારા ખિસ્સામાં પડેલી 500ની નોટ એ માત્ર એક કાગળ છે? દેશમાં છેલ્લા 11 વર્ષની અંદર અમીરોના 11 લાખ કરોડ રૂપિયા જેટલા લોનના રૂપિયા માફ કરી દેવાયા છે. તો પછી સામાન્ય માણસોની લોનોના રૂપિયા કેમ માફ નથી કરાતા? શું ભારત સરકાર મન ફાવે તેમ રૂપિયા છાપી શકે છે? શું સરકાર તમારી પાસે રહેલી 500 રૂપિયાની નોટના બદલામાં એટલા જ મૂલ્યનું સોનું કે ચાંદી તમને આપશે? જો ભારત સરકારે હાથ ઊંચા કરી દીધા તો આપણી પાસે રહેલા રૂપિયાનું વળતર આપણને કોણ આપશે? अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी. આવા અનેક પ્રશ્નો અને તેના વિશેની ગેરસમજો ભારતીયોની અંદર ફેલાયેલી છે, જેના કારણે આપણા નેતાઓ દ્વારા આપણી સાથે કરાયેલી ધોખાધડી આપણને સમજમાં નથી આવતી. 77 વર્ષ સુધી દરેક સરકાર અને દરેક નેતાઓએ રૂપિયા છાપવાની બાબતમાં આપણને ચૂનો મારી લીધો અને પોતાના તથા પોતાના મિત્રોના બંગલા બનાવી લીધા. આજના વિડીયોમાં આપણે પ્રયત્ન કરીશું આ દરેક પ્રશ્નોના જવાબને સમજવાની. કેમ કે દલાલ મીડિયા તમને ઝાલમૂડીના ફાયદા સમજાવશે, મેલોડીનું ટર્નઓવર સમજાવશે, પણ આવી જરૂરી માહિતીઓ ક્યારેય નહીં સમજાવે. पिछले 24 घंटे के अंदर सोशल मीडिया पर झालमुड़ी ब्रेक का वीडियो और उसकी रेसिपी वायरल हो रही है. मेलेडी शब्द मोदी और मेलेनी के नाम से बनाया गया है जोड़कर, और शब्द का इस्तेमाल पहली बार किसने किया? खुद प्रधानमंत्री जॉर्जिया मेलोनी ने ये टर्म कॉइन किया, जिसे कहते हैं ये शब्द बनाया गढ़ा. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન કેન્સરની બીમારી જેટલું જ ખતરનાક હોય છે. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયન યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તો સૌથી પહેલા આપણા ખિસ્સામાં રહેલી 10 રૂપિયાની નોટથી શરૂઆત કરીએ. એના ઉપર તમે ધ્યાનથી જોશો તો લખેલું હશે કે આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર ધ સમ ઓફ 10 રૂપીસ. મતલબ એ છે કે હું ધારકને 10 રૂપિયા આપવાનું વચન આપું છું. પણ હવે આપણે થોડા ભૂતકાળમાં જઈએ. 1956માં, 1950માં ત્યારની 10 રૂપિયાની નોટો ઉપર લખેલું આવતું હતું આ જ વાક્ય, પણ આમાં એક શબ્દ એડ કરેલો હતો. એ હતું આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર ઓન ડિમાન્ડ ધ સમ ઓફ 10 રૂપીસ. મતલબ કે ઓન ડિમાન્ડ, જો તમે એ 10 રૂપિયા લઈને બેંકમાં ગમે ત્યારે પહોંચી જશો, ગમે ત્યારે માંગણી કરશો, તો એ 10 રૂપિયાના બદલે તમને એટલા જ રૂપિયાનું ચાંદી અથવા સોનાના બનેલા સિક્કા આપવાના રહેશે. આ સરકારની ગેરંટી હતી. હવે પહેલાના જમાનામાં આ જે રીત હતી એને કહેવાતું હતું ગોલ્ડ સ્ટાન્ડર્ડ, જે મોટા ભાગના દેશો અપનાવતા હતા. તો શું આજે પણ આવું ગોલ્ડ સ્ટાન્ડર્ડ અપનાવવામાં આવે છે ભારતની અંદર? ખાસ કરીને નહીં. ભારતમાં 1956ની અંદર આ ગોલ્ડ સ્ટાન્ડર્ડને હટાવવામાં આવ્યું હતું જવાહરલાલ નહેરુની સરકાર દ્વારા. કારણ એ હતું કે તે સમયે એક નિયમ હતો કે જેટલું ગોલ્ડ કોઈ પણ સરકાર પાસે પડ્યું હોય એટલા જ રૂપિયા એ સરકાર છાપી શકે. પરંતુ આમ કરવામાં ભારતને એ સમયે સમસ્યા આવી હતી કે જો એટલા જ રૂપિયા છાપવા હોય અથવા તો વધારે રૂપિયા છાપવાના થાય તો વધારે સોનું ખરીદવું પડે. હવે એ સમયે ભારતને અંગ્રેજો ખાલી કરીને મૂકી ગયા હતા. તો એવામાં ડેવલપમેન્ટ કેવી રીતે કરવું, નવા રૂપિયા ક્યાંથી લાવવા, એટલે ગોલ્ડ સ્ટાન્ડર્ડને 1956માં હટાવવામાં આવ્યું અને ત્યારબાદ નવું સ્ટાન્ડર્ડ લાગુ કરવામાં આવ્યું. એક કાયદો બનાવવામાં આવ્યો જેને મિનિમમ રિઝર્વ પોલિસી કહેવાય છે. એટલે કે તે સમયે નક્કી થયું હતું કે ભારત સરકાર મિનિમમ 200 કરોડ રૂપિયાનું રિઝર્વ ફંડ રાખશે, જેમાંથી 115 કરોડ રૂપિયાનું સોનું અને બાકીના 85 કરોડ રૂપિયા વિદેશી મુદ્રા રાખવી પડશે. અને સરકાર નવા જે રૂપિયા છાપશે, નવા ડેવલપમેન્ટ કરવા માટે, લોકોને કામ ધંધામાં મદદ કરવા માટે, એ રૂપિયાની ગેરંટી સરકાર લેશે. અને એ રૂપિયા જેમ જેમ છપાશે એનું જે પ્રમાણ છે, જે માપ છે, એ કોના આધાર પર નક્કી કરવાનું? જીડીપી અને મોંઘવારીના આધાર ઉપર. તો જે તે સમયે આ જે નિયમ લાવવામાં આવ્યો મિનિમમ રિઝર્વ પોલિસીનો, એ ખરેખર જરૂરી હતો. કોઈ પણ દેશ જ્યારે નાનો દેશ ડેવલપ કરતો હોય ત્યારે આ પોલિસી જરૂરી હતી. પરંતુ આની અંદર એક કેચ હતો કે દર થોડાક સમયે 5 વર્ષના અંતરાલે આ સરકારે, દરેક જે પણ સરકાર આવે તેમણે આ પોલિસીને રિન્યુ કરવી જોઈએ અથવા તો રિવ્યુ કરવી જોઈએ અને ત્યારબાદ નવું સ્ટાન્ડર્ડ બનાવવું જોઈએ. જેમ કે તે સમયે 200 કરોડની જે કેપિંગ હતી તેને વધારીને 400 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, 10,000 કરોડ, આ રીતે જેમ જેમ જીડીપીની સાઇઝ વધે તેમ તેમ એ રિઝર્વ રાખવાનું વધારવું જોઈએ. એનાથી શું થાય? તો એમ કરવાથી ભારતની વેલ્યુ વધે, રૂપિયાની વેલ્યુ વધે, મજબૂતી થાય. અત્યારે જેમ જેમ રૂપિયો ગબડતો ગયો છે તેની પાછળ સૌથી મોટું કારણ આ છે કે આપણી પાસે આ પોલિસી જે છે એની અંદર માત્ર 200 કરોડનું જ
મિનિમમ રિઝર્વ ફંડની જોગવાઈ છે. જો આ જોગવાઈને વધારીને લાખો કરોડ સુધી કરી દેવાય, અથવા તો આપણે એમ કહીએ કે એ કરી શકાય એમ છે ભારતથી. કેમ? કારણ કે ભારત પાસે અત્યારે હાલની તારીખમાં 5 લાખ કરોડથી વધારેનું સોનું પડેલું છે, જે મેટ્રિક ટનોના હિસાબે છે. અને જે વિદેશી મુદ્રા છે તે આપણી પાસે 35 લાખ કરોડનું રિઝર્વ ફંડ છે. તો તમે જ વિચારો કે ક્યાં 5 લાખ કરોડનું સોનું 35 લાખ કરોડનું, એટલે કે ટોટલ ગણો તો 40 લાખ કરોડનું આપણી પાસે રિઝર્વ છે. અને જે પોલિસી હતી 1956ની, તેમાં જે લિમિટ છે એ કેટલી રાખી છે? માત્ર 200 કરોડની. મતલબ 200 કરોડને બાદ કરતા બાકીની તમામ રકમ જે છે એમાં સરકાર ધારે તો ઘપલો કરી શકે છે. મતલબ છે એક તળિયું આવે ત્યાં સુધી એ જેમ ધારે એમ રૂપિયા છાપી શકે અથવા તો રૂપિયાનો વહીવટ કરી શકે છે. મતલબ મિનિમમ જે પોલિસી છે માત્ર 200 કરોડની છે. તો તમને થશે કે આટલી બધી સરકારો આવીને ગઈ, પ્રધાનમંત્રીઓ આવીને ગયા, તો કેમ આ લોકોએ આ જે મિનિમમ રિઝર્વ હતું 200 કરોડનું એ વધાર્યું નહીં? ખરેખર તો વધારવું જોઈતું હતું. એ વધાર્યું નહીં, એની પાછળ પણ ઘણા બધા કારણો છે. કે કદાચ સમજો કે સરકાર નિષ્ફળ ગઈ. અત્યાર સુધીની તમામ સરકારો આમ જોવા જાઓ તો એક રીતે તો નિષ્ફળ ગઈ જ ગણાય. છેલ્લા 20-25 વર્ષની વાત કરીએ તો એની પહેલા નો ડાઉટ એમણે સારું ડેવલપમેન્ટ કર્યું, સારી કંપનીઓ બનાવી, લોકોને રોજગાર આપ્યા, સરકારી નોકરીઓ આપી. પરંતુ ત્યારબાદ છેલ્લા 20-25 વર્ષનો જે ગાળો જુઓ, જે ધર્માંધતાનો ગાળો જુઓ, ત્યારથી લઈને અત્યાર સુધી સરકારની પોઝિશન નિષ્ફળતા વાળી જ રહી છે. કોઈ રિઝલ્ટ મળી નથી રહ્યા. જે જીડીપી દેખાય છે તે માત્ર મોંઘવારીના કારણે વધેલો જીડીપી છે, નહીં કે વિકાસના કારણે. હવે કેટલાક આંકડા જોઈએ. 2014માં બજારની અંદર 13 લાખ કરોડની નોટો ફરતી હતી અને 2014 પછી અત્યાર સુધી મતલબ કે 12 વર્ષની અંદર 22 લાખ કરોડ રૂપિયાની નોટો વધી ગઈ. મતલબ કે છાપવામાં આવી. તો પછી આ બધી આટલી બધી નોટો છાપવામાં શા માટે આવી? 22 લાખ કરોડ રૂપિયા શા માટે છપાયા? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હવે આની પાછળ જો સામાન્ય એક લોજિક જોઈએ તો જેટલો રૂપિયાનો સપ્લાય વધ્યો, નોટોનો સપ્લાય વધ્યો, એટલી જ રૂપિયાની વેલ્યુ ડાઉન થઈ. કારણ કે અર્થશાસ્ત્રનો સામાન્ય નિયમ છે કે સપ્લાય વધે તો ડિમાન્ડ ઘટે અને વેલ્યુ ડાઉન થાય. એ જ થયું ભારતના રૂપિયા સાથે. અને એની સાથે જે મજબૂતી એની જેના ઉપર નક્કી થાય છે, જે એની રિઝર્વ જે ફંડ હતું, એ રિઝર્વ ફંડ તો માત્ર 200 કરોડ જ હતું. એટલે આપણા રૂપિયાની જે બેસિક વેલ્યુ છે તે માર્કેટની અંદર ક્રેડિટ છે એ એટલી બધી ગણાતી નથી. અને સતત જે સરકારોએ અવમૂલ્યન કર્યું, અવગણના કરી આ રિઝર્વ ફંડને વધારવાની, એ એના કારણે થઈને આપણા રૂપિયાની મજબૂતી એટલે કે ક્રેડિટ ડાઉન થઈ છે. અને આ વાત તમને કોઈ નથી જણાવતું કે આપણી ક્રેડિટ નથી. કે ભાઈ ચલો તમારી પાસે 10 કરોડનો બંગલો તો છે, પણ આ 10 કરોડના બંગલા ઉપર લગભગ 9 કરોડ ને 90 લાખ રૂપિયાની તો લોન જ છે. તમારી જે પોતાની મૂડી છે મેન, એ માત્ર 10 લાખ રૂપિયા છે. તો પછી તમારી માર્કેટમાં ક્રેડિટ નહીં ગણાય, તમને બીજી લોન નહીં મળે, તમારી જે માર્કેટ વેલ્યુ છે એ ડાઉન થશે. આ સિમ્પલ નિયમ છે. ખરેખર સરકારે કરવાનું શું હતું કે 5 લાખ કરોડ રૂપિયાનું સોનું હતું, 35 લાખનું રિઝર્વ ફંડ હતું. તો આપણે જે પોલિસી છે મિનિમમ રિઝર્વની, એની અંદર મિનિમમ જે 200 કરોડ રૂપિયા છે તેને વધારીને એટલીસ્ટ 15 લાખ કરોડ જો કર્યા હોત તો રૂપિયાની વેલ્યુ ઓટોમેટિકલી વધી જાત, ક્રેડિટ વધી જાત માર્કેટમાં, લોકો રૂપિયામાં ઇન્વેસ્ટ કરત, રૂપિયામાં કામ કરવાનું પસંદ કરત. એ જ વસ્તુ અત્યારે ચાઇના કરી રહ્યું છે અને જેના કારણે ચાઇનાનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એના રૂપિયાની વેલ્યુ ડોલર સામે વધી રહી છે. હવે વાત કરીએ જે રૂપિયા લોકોના માફ કરાય છે, અમીરોના, એ શા માટે થાય છે? એ થવા પાછળનું કારણ કહું કે આ જે રૂપિયા છે એમાં મિનિમમ બેલેન્સ તો રાખવાનું નથી. એટલે મન ફાવે તેમ આપણે રૂપિયા રિઝર્વ બેંક છાપી દેશે. અને એને પૂછવા વાળું કોણ? શું જનતા પાસે કોઈ સત્તા છે કે એને ટોકી શકે, એને રોકી શકે? કોઈ જ નહીં. સરકાર ભેગી થઈને ઓર્ડર કરીને, નિર્મલા માસી જે છે ઓર્ડર કરીને રૂપિયા છપાઈ શકે છે. એટલે સપોઝ કરો કે 10 લાખ કરોડ રૂપિયા જે લોનના માફ કરવા પડ્યા, જનતાના પૈસા ધોવાઈ ગયા, એ પૈસા કોઈ પ્રોબ્લેમ જ નથી, કારણ કે એની બદલે એ નવા પૈસા 10 લાખ રૂપિયા છાપી દેશે. પણ આ 10 લાખ કરોડ રૂપિયા જે છૂમંતર થઈ ગયા, તે પૈસા ગયા કઈ? તો મોટા મોટા ઉદ્યોગપતિઓએ મોટા ભાગના પૈસા પ્રોપર્ટીમાં કન્વર્ટ કર્યા, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ નાખી દીધી, અથવા તો એ પૈસાને ડોલરમાં કન્વર્ટ કરી વિદેશમાં મોકલી દીધા સેલ કંપનીઓના મારફતે. અને એ સેલ કંપનીઓના મારફતે ફરીથી શેર બજારમાં ઇન્વેસ્ટ કરીને એ લોકો રૂપિયા છાપી રહ્યા છે. તો આ 10 લાખ કરોડ રૂપિયા જે ચૂ થઈ ગયા, તો એ પૈસા ફરીથી છાપી દેશે. રિઝર્વ બેંકને કઈ ફરક નથી પડવાનો. અને તમારા બી પૈસા જો લોનના જતા રહે તો રિઝર્વ બેંકને કઈ ફરક નથી પડવાનો. એ રૂપિયાને પાછા છાપી દેશે. નોટો તો ફરી જ રહી છે માર્કેટમાં, એને કઈ ફરક નથી પડતો.
તો આ સિમ્પલ લોજિક છે. એટલે અમીરોના ગમે એટલા રૂપિયા માફ કરવા પડે, સરકારને કોઈ સમસ્યા નથી. અને તમારા પણ રૂપિયા માફ કરવામાં આવે તો પણ સરકારને કોઈ સમસ્યા નથી, કારણ કે સરકાર જે નોટ તમને આપે છે એ માત્ર ને માત્ર ગેરંટી છે. એને કોઈ જ ફરક નથી પડતો અગર લાખો કરોડ રૂપિયા દેવાના માફ કરી દેવાય તો. કારણ કે અમીરોએ આ પૈસાને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યા, ફરીથી એ પ્રોપર્ટી ખરીદવાની, ફરીથી એમના રૂપિયા તો ચક્કર ફરતું જ રહેવાનું છે. મરો માત્ર ગરીબ અને સામાન્ય નાગરિકોનો થાય છે. અને આ ખેલને ચાલુ રાખી શકાય એટલા માટે જ આ નેતાઓ મિનિમમ રિઝર્વ પોલિસી જે છે, ગોલ્ડ અને વિદેશી કરન્સી રાખવાની, એને રિન્યુ નથી કરતી, અથવા તો રિવ્યુ કરીને એને ઇમ્પ્રુવાઇઝ નથી કરતી. એના જે પરિપત્રો નવા બનાવવાના હોય એ નથી કરતી. આ વસ્તુઓ આપણે નથી કહી શકતા કારણ કે આપણી પાસે નોલેજ નથી, આપણને શીખવાડાતું જ નથી. અરે મોટા મોટા ઇકોનોમિક્સના જે ભણતા લોકો છે કોલેજમાં, બેચલર્સમાં, માસ્ટર્સમાં પણ આ પોઈન્ટ ઓફ વ્યૂથી ક્યારેય તમને ભણાવવામાં નથી આપતું. માત્ર તમને બધા દાખલા અને ચોપડા ચીતરતા જ શીખવાડવામાં આવે છે. આ થોટ પ્રોસેસ ક્યારેય નથી શીખવાડતી, કારણ કે સરકારનું ટોટલી ધ્યાન માત્ર પોતાની સત્તા બચાવવા ઉપર છે, કે પોતાની ખુરશી કેવી રીતે બચે, કેવી રીતે નેતાઓને ખરીદી શકાય, કઈ રીતે નેતાઓને તોડી શકાય, કઈ રીતે મંદિરો બનાવીને ચોરી કરી શકાય. આની જ પાછળ સતત એમનું ધ્યાન હોય છે. એટલે જ આ પ્રકારની સિમ્પલ ટેકનિક્સ જે છે કે રૂપિયાની ક્રેડિટ કેવી રીતે વધારી શકાય એના ઉપર આ લોકો ધ્યાન જ નથી આપતા, અથવા તો જે અર્થશાસ્ત્રીઓ આ સલાહ આપે છે એને એ લોકો નોકરીમાંથી કાઢી મૂકે છે, પદ ઉપરથી હટાવી દે છે. ये किसको समझा रहे थे भाई? અને એક સિમ્પલ લોજિકની વાત છે કે જો દેશ વિકાસ કરી રહ્યો છે સિમ્પલ, તો પછી આપણા દેશમાં આ પૈસા જાય છે ક્યાં? આટલી બધી કમાણી કરે છે, આટલું મોટું જીડીપી થઈ ગયું, તો આ પૈસા જાય છે ક્યાં? આટલો બધો ટેક્સનો પૈસો આવે છે, તો આ પૈસામાંથી મોટા ભાગના પૈસા ખવાઈ જાય છે સરકારી જમેલાઓમાં, સરકારી પગારો ચૂકવવામાં, સરકારી જલસાબાજીમાં, એમની જે સુવિધાઓ છે એ પૂરી કરવામાં. નેતાઓના જે ખર્ચા છે, એક જ નેતા 800-900 કરોડ રૂપિયા વાપરી નાખે છે રખડવામાં, તો બિચારો બીજા નેતાઓનો તો ખર્ચો કેટલો. સાથે સાથે યોજનાઓમાં પૈસા ડમ્પ કરવામાં આવે છે લોનો લઈ લઈને. તો આ લોનો લીધેલા પૈસા પણ આપણી કમાઈના ટેક્સના પૈસા ક્યાં જાય છે? યોજનાઓમાં જાય છે, મફતની લાણીઓમાં જાય છે. પણ એમાંથી અડધાથી વધારે પૈસો તો નેતાઓ ભ્રષ્ટાચાર કરીને પાછા પોતાના ખાતામાં લઈ લે છે. મોટા ભાગના પૈસા ઉદ્યોગપતિઓ પાસે ચાલ્યા જાય છે, એમાંથી કોન્ટ્રાક્ટ મેળવીને. અને એ પૈસા પછી વિદેશોમાં પગ કરી જાય છે, જે ક્યારેય પાછા આવતા નથી. 15 લાખ રૂપિયા આવવાના હતા, આવ્યા તમારી પાસે. સૌથી મોટું કૌભાંડ તો હું તમને એ જણાવું કે ભારતની અત્યારે જે જીડીપી છે, જેટલા રૂપિયા ફરે છે માર્કેટમાં, એમાં અત્યારે અડધાથી વધારે જે ચલણ છે એ તો થઈ રહ્યું છે ડિજિટલી. ગૂગલ પે, ફોન પે, પેપલ. તો પછી ડિજિટલી વપરાય છે, તો જે રૂપિયા પડી રહ્યા છપાયેલા 35 લાખ કરોડની આસપાસ જે કરન્સી છે, એ કરન્સી તો વપરાતી નથી, બેંકોમાં એઝ ઇટ ઇઝ પડી છે. તો એ પૈસા ક્યાં ગયા? એ પૈસા જાય છે ઉદ્યોગપતિઓ પાસે લોનો માટે. સામાન્ય માણસને લોન આપવામાં તો તમે જાણો છો કે કેવો કકળાટ કરે છે સરકારો, બેંકો. પણ અમીરોને કોઈ પણ જાતની તપાસ કર્યા વગર પાછી લોનો આપી દેવાય છે. તો એ પૈસા જેટલું ડિજિટલી પેમેન્ટ વધ્યું એટલે જ અહીંયા આપણને પ્રમોટ કરવામાં આવે છે કે ભાઈ ડિજિટલ કરો, ડિજિટલ કરો. કારણ કે પૈસા સ્ટોક પડ્યો રહેશે, રૂપિયા એમને પડ્યા રહેશે બેંકમાં, એટલે બેંક આસાનીથી પછી એ રૂપિયાને આપી દેશે ઉદ્યોગપતિઓને. આ સૌથી મોટું સ્કેમ છે છેલ્લા 12 વર્ષનું, કે ડિજિટલી પ્રમોટ કર્યું. અમેરિકામાં કેમ ડિજિટલ નથી ચાલતું? અમેરિકાની કરન્સીમાં ઇન્ડિયાના 10મા ભાગનું પણ ડિજિટલ પેમેન્ટ નથી થતું. ત્યાં બધો વ્યવહાર રોકડાથી થાય છે, કારણ કે ત્યાં આવા અંધાધૂંધ પૈસા અમીરોને નથી અપાતા. અને કહેવાય ને કે અમેરિકા જે છે આપણું ભારતનો નવો માલિક, અને એના ગુલામો અહીંયા બેસાડી દીધા છે સિસ્ટમમાં. એ લોકો, અમેરિકા બી નથી ઈચ્છતું કે ભારતની વેલ્યુ વધે, ભારતના રૂપિયાની ક્રેડિટ વધે. એટલે એ નેતાઓ આ જે રિઝર્વની પોલિસી છે એમાં કોઈ ચેન્જ નથી કરતા. 200 કરોડના 2 લાખ કરોડ કે 20 લાખ કરોડ નથી કરતા મિનિમમ બેલેન્સના. એનું કારણ જ આ છે કે અમેરિકા પણ નથી ઈચ્છતું કે ડોલરની સામે રૂપિયો મજબૂત થાય. અને એટલે જ એવા નેતાઓ પણ અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે કે જે ક્યારેય આ વસ્તુ ઈચ્છતા નથી. અને આ દરેક વાત, આ દરેક પોઈન્ટ ઓફ વ્યૂ, જે થોટ પ્રોસેસ છે, જે ખરેખર આ સમાચાર છે, આવી માહિતીઓ છે, એ તમને કોઈ મીડિયા ના બતાવી શકે. એટલા જ માટે અદાણી અને અંબાણીએ મોટા ભાગની મીડિયાને ખરીદી લીધી છે. તમે માનો કે ના માનો, આ બંને જણાના જે શેઠ છે અને એક જે ફકીર નેતા છે, એના જે મોટા શેઠ છે એ અમેરિકામાં બેઠા છે. તો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવજો. અને ખાસ તમારા કોઈ સલાહ સૂચન હોય અથવા તમારા કોઈ પ્રશ્નો હોય આને લઈને, તો અમને કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને અનેક લોકો સુધી પહોંચાડજો, જેથી લોકોને આ વસ્તુની ખબર પડે.
તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.